આજ રોજ પીપળવા ગામની અંદર જે આ ગીરગંગા પરિવાર દ્વારા જે ઇટાચી આપવામાં આવ્યું છે 100 કલાક, તેમની અંદર આજે ગામના પીપળવા ગામના તમામ ગામજનોએ ટ્રેક્ટરનો પોતાનું ટ્રેક્ટર લઈ અને આ જે સદભાવનાના જે વૃક્ષ વવરાવેલા છે અમારે ઠુમર પરિવારે, એમની સાઈડમાં અત્યારે આ પુરાણનું કામ ચાલી રહ્યું છે. આજે અમારા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, અમારા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, એમના કહેવાથી આજે અમને ગીરગંગા પરિવાર દ્વારા આજે ઇટાચી આપવામાં આવ્યું છે અને આ સરસ મજાનું આખા ગામજનોનો સહકારથી આ કામ ચાલી રહ્યું છે. જય સ્વામિનારાયણ. પીપળવા ગામમાં મધ્યે આ સરપંચ સાહેબનું અમારું કામ ચાલુ થયું છે. ઇટાચી ચાલે છે. પાણી માટેના જે પ્રશ્નો છે તે સોલ્વ થાય એના માટેના પ્રયત્નો છે. એમાં બધાએ સાથ સહકાર આપવો, કારણ કે પાણી એ જ જીવન પ્રાણ છે. પ્રાણી વગર કોઈ પણને કાંઈ પણ થતું નથી. માટે પાણીને મહત્ત્વ આપવું, પછી બધા કામ કરવા. પહેલો પ્રશ્ન પાણીનો હલ થાય, ગોકળિયું થાય અને એમાં જે પૈસાનું ઉત્પાદન થાય એમાંથી જ પૈસા જે મળે એનાથી બીજા વિકાસના કામ થઈ શકે છે. માટે સરપંચને બી ઘણા ઘણા ધન્યવાદ. હવે જે આ ઇટાચી જે ચાલે છે એ ગીરગંગાની કૃપાથી અને એની પ્રેરણાથી ચાલી રહ્યું છે. એટલે પીપળવા ગામનો જે સહકાર ગીરગંગાનો મળ્યો છે એ બદલ આખું પીપળવા, સમસ્ત પીપળવા ગામ એમનો ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ. પીપળવા ગામના ચેક ડેમના લાભાર છે. ગીરગંગા ટ્રસ્ટવાળાએ 6 દિવસથી ઇટાચી મશીન આપેલા હોય અને ગામના પૂરેપૂરો સાથ સહકાર હોય. ગામના નાગરિકો પોતપોતાના ટ્રેક્ટરો લઈ અને ફ્રીમાં સેવા આપે છે. અને હરેશભાઈ ઠુમર છે તેના તરફથી તમામ લાભ આપવામાં આવે છે. JCBનો ખર્ચો, પછી ડમ્પરના ખર્ચા, ફેરાના પૈસા, બરાબર, બધા પૈસા હરેશભાઈ ઠુમર તરફથી આપવામાં આવે. દાતા, આ ડેમના દાતા છે હાલમાં હરેશભાઈ ઠુમર છે.